નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સાંજના 5 વાગી રહ્યા છે અને સમાચારો સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાત કરવી છે રાજકોટ અગ્નિકાંડ વિશે। રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત ભાજપે મહત્વનો નિર્ણય કર્યો છે। 4 જૂને રાજ્યમાં ભાજપ નહીં યોજે કોઈ જ સરઘસ। જી હા, ફટાકડા ફોડીને પર કોઈ ઉજવણી નહીં કરે ભાજપ। કમલમમાં ભાજપના ઉમેદવારો જીતની ઉજવણી પણ નહીં કરે। ભાજપના તમામ 26 જિલ્લાઓના એકમોને સૂચિત કરવામાં આવ્યા છે। આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે આ અંગેની સૂચના આપી છે। આજે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ અંગેનો આદેશ આપવામાં આવ્યો છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, ભાજપે મહત્વનો નિર્ણય કર્યો છે કે જીત બાદ પણ ઉજવણી નહીં કરે, શું કામ? देखो मानसी, जे रीते गुजरात में राजकोट ની અંદર જે ગોઝારી ઘટના બની છે, 28 લોકોના મૃત્યુ થયા છે, બાળકો છે, તપાસ ચાલી રહી છે અને સ્વાભાવિક રીતે સ્વજન ફક્ત ગુમાવ્યું નથી માનસી, પરંતુ એ પરિસ્થિતિમાં તેમના મૃતદેહ મળ્યા છે કે જેમને ઓળખવું પણ મુશ્કેલ છે, બળીને ખાખ થઈ ચૂક્યા છે। સ્વાભાવિક છે કે લોકોમાં હજુ પણ ગુસ્સો છે, લોકોમાં એક પ્રકારની નારાજગી છે, કારણ કે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે અને તમામની વચ્ચે 4 જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ છે। 4 જૂને સામાન્ય રીતે જો ભાજપની વાત કરવામાં આવે તો ચૂંટણીના પરિણામના દિવસે શરૂઆતના રુઝાન આવતાની સાથે જ એક પ્રકારનો જે જશ્નનો માહોલ હોય છે તે બની જતો હોય છે। કમલમથી માંડીને 26 જિલ્લા કાર્યાલયમાં એક પ્રકારની જે ખુશી છે, માહોલ છે તે જોવા મળતો હોય છે અને જો અત્યારે આ પ્રકારે કોઈ પણ માહોલ હોય તો સ્વાભાવિક રીતે લોકોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ છે તે લાગી શકે છે, લોકોનો ઉશ્કેરાટ છે, ગુસ્સો છે તે વધી શકે છે અને સ્વાભાવિક છે ગુજરાતના જનપ્રતિનિધિઓ છે અને ભાજપની સરકાર છે ત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે સંગઠન તરીકે પણ કે જ્યાં પણ જીત થાય કે કોઈ પણ જગ્યા પર કોઈ પણ પ્રકારનો જે ઉત્સવ છે એ નહીં કરવામાં આવે, કોઈ પણ પ્રકારના આતિશબાજી છે તે નહીં કરવામાં આવે, જશ્ન છે તે નહીં મનાવવામાં આવે। જી કિંજલ, બિલકુલ ભાજપે આ એક તો લોકસભાની ચૂંટણી, એમાં અગ્નિકાંડ રાજકોટમાં અને હવે આ નિર્ણય કર્યો છે, પરંતુ જ્યારે અગ્નિકાંડ સર્જાયો 5 થી 6 દિવસ એવા હતા કે જ્યારે ભાજપના મોટા કદાવર નેતાઓ ક્યાંય જ દેખાયા નથી, કોઈ નિવેદન નહીં, ક્યાંય નહીં। કિંજલ, હવે અત્યારે જ્યારે ભાજપના નેતાઓ આ નિવેદન આપે છે, આપ આ સમગ્ર ઘટનાને કેવી રીતે જુઓ છો? માનસી, દેખો જે તે સમયે જ્યારે ઘટના બની હતી ત્યાંની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન તમામ લોકોએ પોતાનું દુઃખ હતું એ વ્યક્ત કર્યું હતું। મુખ્યપ્રધાને તાત્કાલિક ધોરણે SITની રચના કરી હતી અને જે એક્શન લેવાની વાત કરવામાં આવે તો ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચી ચૂક્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે મુખ્યપ્રધાન પણ ત્યાં હતા। મનસુખ માંડવિયા દ્વારા એમ્સમાં આખી તૈયારી હતી તે કરવામાં આવી હતી। તો સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે તેની ત્યાં જે લોકોની જરૂરિયાત હોય છે અથવા તો જેમની જરૂરિયાત હોય છે તેને ત્યાં ઉપસ્થિત રહેવું વધારે જરૂરી હોય છે। નિવેદનબાજીથી સ્વાભાવિક રીતે માહોલ છે તે ખરાબ થતો હોય છે। હા, કાટમાળ હટાવવાની વાત હતી કે પછી મૃતદેહોને બહાર લાવવાની વાત હતી, ત્યાં કોઈ પણ પ્રકારની કચાશ સરકાર તરફથી નથી રહી, DNA ટેસ્ટિંગ કરવાની વાત હોય, પરંતુ જે સવાલ સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે કે આ ઘટનાને ગયા શનિવારની જો ઘટના માનો તો આજે શુક્રવાર થઈ ચૂક્યો છે અને આ ઘટનાને લગભગ 6 દિવસ થયા છે, પરંતુ હજુ સુધી એક પણ જે અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજે 2 PI વધુ એક PI છે કે તેમની સામે પણ FIR થઈ છે, પરંતુ જે પ્રકારની ત્વરિત FIR જે માલિકો સામે થઈ, ગેમ ઝોનના માલિકો સામે, તે પ્રકારની હજુ FIRમાં અધિકારીઓનો સમાવેશ થયો નથી, તો એક ખૂબ મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી કિંજલ, આભાર આપનો સમગ્ર જાણકારી માટે। એટલે મહત્વનું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને ત્યાં સ્થળ ઉપર હાજર રહ્યા હતા, તમામ મદદ પૂરી પાડવાની પૂરતા પ્રયાસો પણ કર્યા હતા।